હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સ 1ની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે લિમિટ એનું આપણે વંશો રિવિઝન કરીશું. જેટલી બી ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે દરેકના એક બે ન્યુમેરિકલ તમને હું કરાવી દઈશ. એ ટાઈપના ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરી લેવાની. એવું નથી કહેતો કે આ જ પૂછાશે, પણ આના પૂછાવાના ચાન્સીસ વધારે છે, પણ તમારે આ ટાઈપના બીજા 2-3 ન્યુમેરિકલ પાક્કા કરી દેવાના. કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ આવે તો પ્લેલિસ્ટ છે આપણી મેથેમેટિક્સ 1ની, લિંક નાખું છું ડિસ્ક્રિપ્શનમાં. ત્યાંથી ડિટેલ વિડીયો છે, ટાઈપ વાઇઝ ચેપ્ટર 5ના વિડીયો બનાવેલા છે, એ જોઈ લેવાના. તે છતાં બી કોઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટમાં નાખો અથવા ટેલિગ્રામ પર જઈને મને કોન્ટેક્ટ કરો. આપણે સોલ્યુશન લાવી દઈશું. મેથ્સમાં આપણે સારામાં સારા માર્ક્સ સ્કોર કરી લેવાના કે જેથી આપણું રિઝલ્ટ જે છે એ સારું એવું આવે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 5 લિમિટ, કે જે એની પહેલી ટાઈપ છે કે જે 100% પૂછાતી હોય છે, કે જે ફેક્ટરાઇઝેશન એટલે કે અવયવ પર આધારિત છે. હવે શું છે અવયવને કેવી રીતે કરવા સમજીએ. જેમ કે અહીંયા ક્વેશ્ચન આપેલો છે, ફરી લખું છું. ક્વેશ્ચન કંઈક આ રીતે છે કે લિમિટ x ટેન્સ ટુ 2 અને x ટેન્સ ટુ 2 કહેવાય. x ક્યુબ માઇનસ x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 અપોન x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 આવો ક્વેશ્ચન આપેલો છે. હવે લિમિટનો મતલબ એવો હોય છે કે એક્સની જે વેલ્યુ આપેલી હોય તે અહીંયા આપણે મૂકી દેવાની. પણ જો હું એક્સની વેલ્યુ અહીંયા 2 મૂકું છું તો આ જે ડિનોમિનેટર એટલે કે છેદ છે એ 0 થઈ જાય છે. હવે છેદ 0 થાય એટલે આન્સર આવે ઇનડિફાઇનાઇટ એટલે કે વ્યાખ્યાયિત ના હોય. તો શું કરવાનું? આપણે તો ફેક્ટર પાડવાના. હવે આ જે ફેક્ટર પાડવાના તે મેઇન છે. દેખો જરા કેવી રીતે પાડવાના છે. તો આપણે અંશ અને છેદ બંનેના ફેક્ટર પાડીશું. એક્સની વેલ્યુ 2 આપેલી છે એટલે અહીંયા 2 લખવાનું. પછી ઉપરના ફેક્ટર કરવા છે આપણે, તો ઉપર એક્સ ક્યુબનો સહગુણક એટલે કોએફિશિયન્ટ નથી આપેલો એટલે આપણે એને 1 લેવાનો. એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ નથી આપેલો પણ આગળ માઇનસ સાઇન છે એટલે -1 લેવાનો. એક્સનો કોએફિશિયન્ટ -5 છે અને એના પછી કોન્સ્ટન્ટ એટલે કે અચળ ટર્મ કયું આપેલું છે? 6 આપેલું છે. તો પહેલા ઉપરના ફેક્ટર પાડી લઈએ. શું લખવાનું? સૌથી પહેલા અહીંયા 0 લખવાનો. પછી આ બેનો સરવાળો કરીને અહીંયા લખવાનું એડિશન. 1 + 0 એટલે 1. પછી આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું, ગુણાકાર, તો 2 × 2. પછી આ બંનેનું એડિશન કરવાનું 1. પછી ફરી આ બેનો ગુણાકાર કરવાનો, તો 2 × 1 કરો 2 થઈ જાય. ફરી આ બેનું એડિશન -3. ફરી આ બેનો ગુણાકાર -6. તો તમારું લાસ્ટમાં 0 આવશે. મતલબ કે તમારું કોશન્ટ છે મતલબ સોરી રિમાઇન્ડર છે એ 0 થઈ જાય છે. ગુજરાતીમાં કહીએ તો કે નિશેષ ભાગી શકાય એવું છે. એટલે આપણે ભાગ ચલાવ્યો તો કોનાથી? 2 થી ચલાવ્યો તો. એટલે મેં x બરાબર લીધું હતું શું? 2. તો x બરાબર 2 છે એટલે +2 આમાં આવશે તો એક અવયવ કયો થઈ જાય? x - 2 થઈ જાય. જરા સમજો, આ જ વસ્તુ સમજવાની. તો લિમિટ x ટેન્સ ટુ 2 તો મેં લખ્યું. ઉપરના ફેક્ટર પાડ્યા x બરાબર 2 લઈને એટલે થઈ ગયું ફેક્ટર કયું? x - 2. આનું શું કરવાનું છે? તો જો મેં x ની વેલ્યુ અહીંયા લીધી હતી એટલે એક વખત x અહીંયા લઈ લીધો હતો. આ જે કોએફિશિયન્ટ હતો એ x ક્યુબનો હતો. તો આપણે x ક્યુબને x થી ડિવાઈડ કર્યો. 3 ઘાત હતી એને 1 ઘાતથી ડિવાઈડ કર્યો એટલે આ x સ્ક્વેરનો સહગુણક આવ્યો ભાઈ. x સ્ક્વેરનો કોએફિશિયન્ટ છે કેટલો છે? 1 એટલે ના લખો ચાલે. એના પછી x નો કોએફિશિયન્ટ એ બી 1 છે એટલે એ બી નહીં લખો ચાલશે. અને લાસ્ટ વાળું ટર્મ છે આપણું -3. નીચે બી એવી રીતે ફેક્ટર પાડી દઈએ. ચાલો પહેલા x સ્ક્વેરનો કોએફિશિયન્ટ 1 લઈ લઉં. x નો જે -5 અને અહીંયા લેવાના 6. પહેલા 2 લખી દો, અહીંયા 0. 1 + 0 1, 2 × 2, -5 + 2 એટલે -3 અને 2 તારી -6. આ થઈ ગયું 0. ફેક્ટર કેવા આવશે આના દેખો જરા. પહેલા તો x બરાબર 2 લીધું એટલે એક ફેક્ટર કોમન થઈ ગયો, x - 2. હવે આ જે ટર્મ હતું x સ્ક્વેર વાળું હતું, આપણે એક વખત x થી ડિવાઈડ કર્યું એટલે આ કોએફિશિયન્ટ થઈ ગયો x નો. 1 છે ના લખો ચાલે. એના પછી કોન્સ્ટન્ટ ટર્મ કયું છે? -3. તો હવે આ બંને કટ થઈ જવાના. કેમ કટ કર્યા? તો કે આ x - 2 એવી ટર્મ હતી કે જેમાં x ની વેલ્યુ 2 મૂકું તો આ 0 થઈ જાય છે. હવે અહીંયા જો 2 મૂકું તો 0 નહીં થતું. તો જ્યારે છેદ 0 ના થાય ડિનોમિનેટર તો x ની વેલ્યુ પુટ કરી દેવાની. તો જો 2 નો સ્ક્વેર +2 -3 ઉપર મૂકી દીધી, નીચે બી મૂકી દઈએ 2 -3. ચાલો 2 નો સ્ક્વેર થઈ ગયો 4 +2 -3. નીચે 2 માંથી 3 જાય એટલે -1. 4 ને 2 6, 6 માંથી 3 જાય એટલે 3 ના છેદમાં -1 એટલે આન્સર આવી ગયો -3. તો આ રીતે પહેલા ફેક્ટર પાડવાના છે મેઇન. આખા ચેપ્ટરનો જે પહેલાના જે વિડીયો છે નહીં દેખશો ચાલશે, પણ આ જે ટાઈપ છે લગભગ પહેલી જ ચલાવેલી ચેપ્ટર 5 ટાઈપ નંબર 1 એ ખાસ જોઈ લેજો.
કારણ કે આ ટાઈપ એવી નહીં કે એક દાખલો શીખો તો આવડી જાય એવું, તો બીજા 2-3 દાખલા કરવા પડશે. તો જોઈ લેજો જરા, મેં બીજો એડ કર્યો છે કે નહીં? કર્યો છે. ચાલો, નસીબ તમારું. આ બી શીખવાડ દઉં. ચલો, અહીંયા આપી છે લિમિટ x ટેન્ડ્સ ટુ -2, ઉપર છે x³ પ્લસ 2x² પ્લસ x પ્લસ 2, નીચે આપ્યું છે x² પ્લસ x -2. ચલો, અહીંયા x ની વેલ્યુ -2 આપી, તો અહીંયા આવતા રહો. પહેલા અહીં લખી દો -2. ઉપરના સગુણક લખીએ, x³ જોડે કંઈ નહીં એટલે 1, x² જોડે 2, x જોડે કશું નહીં એટલે 1, પછી 2. પહેલા અહીંયા લખવાનું 0, 1 + 0 એટલે 1, -2 ગુણ્યા 1 એટલે -2, આ બેનો સરવાળો 0, -2 ગુણ્યા 0, 0, 1 વત્તા 0 1, -2 ગુણ્યા 1 એટલે -2, એટલે આ થઈ ગયું 0. હવે આપણે અહીંયા x ની વેલ્યુ કેટલી લીધી? તો કે -2 લીધી. એ -2 આમ આવે એટલે એક ફેક્ટર થઈ જાય x + 2. તો દેખો જરા, ઉપરનું એક ફેક્ટર મળી ગયું આપણને, ઉપરનું એક ફેક્ટર થઈ ગયું x + 2. હવે બીજો બ્રેકેટ બનાવવાનો કે જેમાં આપણું ટર્મ હતું x³ વાળું, આપણે ડિવાઈડ કર્યું એક વખત x થી, તો આ જે પહેલું છે એ x² નો કોએફિશિયન્ટ છે. એક છે એટલે નહીં લખીએ ચાલશે. એના પછી x નો કોએફિશિયન્ટ છે 0 છે, તો 0 તો ના લખો ચાલે, આખું પદ જ બોલાવી દઈએ. તો આ x નો કોએફિશિયન્ટ હતો, એના પછી આ કોન્સ્ટન્ટ એટલે કે અચળ ટર્મ છે, કેટલું છે? +1. તો નીચે બી ફેક્ટર પાડી દઈએ. પહેલા લખો -2, નીચેના સગુણકમાં 1, 1 અને છેલ્લું -2. 0 લખો, 1 વત્તા 0 1, -2 ગુણ્યા 1 -2, 1 વત્તા -2 એટલે -1, -2 -1 +2. અહીંયા 0 જ થઈ જશે, સાચું હશે તો. હે, ચલો, એટલે અહીંયા x + 2 પહેલો ટર્મ તો લઈ લીધો, કારણ કે x ની વેલ્યુ -2 લીધી હતી. ટર્મ હતું x² વાળું, x થી ડિવાઈડ કર્યું એટલે આ x નો કોએફિશિયન્ટ છે 1 જ, અને એના પછી કોન્સ્ટન્ટ ટર્મ છે -1. ચલો, આ બંને કટ થઈ ગયા. હવે x ની વેલ્યુ પુટ કરી દો, -2² + 1, નીચે -2 -1, -2² +4 થઈ જાય, +1 અને નીચે -3, તો ઉપર 5 નીચે 3 એટલે આન્સર આવી ગયો -5/3. ઓકે, તો બે ન્યુમેરિકલ હું કરાયા, પણ બીજા 2-3 પાક્કા કરી દેવાના, તો જ આ ટાઈપ આવડશે ને આ ટાઈપ પૂછાય એવી જ છે. એ જે વિડીયો મેં પ્લેલિસ્ટમાં મૂકેલો છે એ જઈને દેખજો જરા, એમાં જેટલા કરાયેલા હશે એમાંથી જ પૂછાશે, એટલી આપણી ગેરંટી છે. ચલો, એના પછી જોઈએ નેક્સ્ટ. ઓકે, હવે અહીંયા જે MCQ છે MCQ નહીં, અહીંયા જે બે ન્યુમેરિકલ છે દાખલા, એ ફોર્મ્યુલા બેઝ છે. ફોર્મ્યુલા બેઝ મતલબ કે સૂત્રવાળો છે. કયા કયા? પહેલા સૂત્ર જોઈ લઈએ. પહેલું એક સૂત્ર છે, દેખો જરા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, a⁻x -1/x હોય તો આન્સર આવે log a/e. આ જ ફોર્મ્યુલા પરથી બીજી એક ફોર્મ્યુલા બની હતી, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, e⁻x -1/x હોય તો આન્સર આવે 1. ત્રીજી એક ફોર્મ્યુલા છે, અહીંયા યુઝ થઈ છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, sin x/x હોય, જે મેં MCQ બી શીખવાડી હતી, તો એનો આન્સર થઈ જાય 1. હવે આ બંને ફોર્મ્યુલા સેમ છે. અહીંયા a⁻x હોય તો આન્સરમાં log a આવે, પણ e⁻x હોય તો log e ની વેલ્યુ 1 થઈ જાય, એટલે ડાયરેક્ટ અહીંયા 1 લખેલો છે. ઓકે, સોરી. તો આ 3 ફોર્મ્યુલા પરથી બે ન્યુમેરિકલ છે. પહેલો જોઈ લઈએ. તો પહેલામાં એવું આપ્યું e⁻x + sin x -1/x. તો e⁻x છે, -1 બી છે ને sin x બી છે, તો મતલબ આ ફોર્મ્યુલા બી યુઝ થઈ છે, આ ફોર્મ્યુલા બી યુઝ થઈ છે. ખાલી બંનેને છૂટા પાડવા પડશે. તો ચાલો પહેલા છૂટા પાડી દઈએ. ચલો, સૂત્રનું કામ પતી ગયું, નીકળો. દેખો જરા, ક્વેશ્ચન આ રીતે છે, ફરી લખું છું ક્વેશ્ચન. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, e⁻x + sin x -1/x. હવે એવું કહો તો એકલું sin x ની અલગ ફોર્મ્યુલા છે અને આ બંનેની અલગ છે, તો આપણે બંનેને છૂટા પાડી દઈએ. બંનેને લિમિટ અલગ અલગ, પછી e⁻x -1/x તારી બી અલગ, પછી વચ્ચે પ્લસ છે તો પ્લસ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, sin x/x તારી લિમિટ બી અલગ. હવે બંને અલગ અલગ થઈ ગયા, સોરી, તો બંનેનો આન્સર તો 1 આવે, તો ભાઈ તારો બી 1 વત્તા તારો બી 1, બે ભેગા થઈ જાઓ એટલે આન્સર આવી જાય 2. આ તો ક્વેશ્ચન લખ્યો 1 2 ને 3 સ્ટેપમાં દાખલો પૂરો 3 માર્કમાં પૂછાય છે ને. કેટલું વહેલું છે, પણ ખબર હોવી જોઈએ ને કે કઈ ફોર્મ્યુલા કયું સૂત્ર લગાવવાનું છે. એટલા માટે જે લિમિટ ચેપ્ટર છે એમાં ફોર્મ્યુલા આવડવી ખાસ જરૂરી છે. ઓકે, ચાલો હવે આની અંદર વાત કરું તો આનો ક્વેશ્ચન કઈ આ રીતે લખેલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 15x -5x -3x + 1/x².
હવે અહીંયા રેસ ટુ એક્સ છે એટલે ફોર્મ્યુલા તો લગભગ એવી જ લાગશે કે જે અત્યારે આપણે લગાવી હતી, પણ 15, 5, 3 એવું બધું આપેલું છે. તો દેખો જરા, અહીંયા 15 એક્સ ઘાત છે, અહીંયા 5 એક્સ ઘાત, તો 5 એક્સ કોમન નીકળી જશે આપણીથી, કે 5 તારી 15 થાય તો હું પહેલા બેમાંથી 5 એક્સ ઘાત કોમન લઈ લઉં છું. 5 એક્સ ઘાત ને હું કોમન લઈ લઉં. ચલો 5 એક્સ ઘાત કોમન લઈ લઈએ તો અહીં તો 15 એક્સ ઘાત હતી, એમાંથી ખાલી 5 એક્સ લઈ લીધી તો અંદર 3 એક્સ રહી ગઈ, કારણ કે 5 તારી 15 થાય એવું આપણને ખબર છે. ચાલો પછી 5 રેસ ટુ એક્સ છે એને તો આપણે 2 લઈ લીધા એટલે શું થઈ ગયું, તો અહીંયા કશું નહીં એટલે 1 થઈ ગયું. પછી માઇનસ છે તો માઇનસ 2 રવા દઉં, તો આ 3 રેસ ટુ એક્સ માઇનસ 2 લઈ લીધું એટલે આનું ચિહ્ન ઉલટાઈ જાય એટલે -1 થઈ જાય અને નીચે લખીએ x સ્ક્વેર. હવે આ બંને પદ સેમ થઈ ગયા તો એને બી કોમન લઈ લઉં, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 3 રેસ ટુ x -1 કોમન, તો પહેલામાં વધ્યું 5 રેસ ટુ x, આમાંથી વધ્યું -1 ને નીચે રહી ગયા x સ્ક્વેર. હવે a રેસ ટુ x વાળી ફોર્મ્યુલા અત્યારે આપણે જે લખી હતી અહીંયા લખું સાઈડ પર કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, a રેસ ટુ x -1/x હોય તો આન્સર આવે log a. એમાં આજે a ની વાત કરે છે ને તે એવું જરૂરી નહીં કે એ જ હોવો જોઈએ, એની જગ્યાએ કોઈ બી અચળ કિંમત હોય, 5 લો, 3 લો, 2 લો તો બી ચાલે. તો અહીંયા 3 લીધા છે પણ ફોર્મ્યુલામાં નીચે એકલો x હોવો જોઈએ, તો અહીંયા x સ્ક્વેર છે ને તો છૂટા પાડી દઈએ. હવે અહીંયા પ્લસ હતું વચ્ચે એટલે પ્લસથી છૂટા પાડ્યા હતા, અહીંયા બે વચ્ચે ગુણાકાર છે તો ગુણાકારથી છૂટા પાડીશું. તો દેખો જરા, 3 રેસ ટુ x -1/x, તારો x અલગ નીચે પછી ગુણ્યા કરી દીધા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 5 રેસ ટુ x -1/x, તારો x બી અલગ. બંને ગુણાકારમાં હતા એટલે x ગુણ્યા x એટલે x સ્ક્વેર સેટ થઈ જાય છે. અહીંયા પ્લસમાં હતા તો બંનેનો છેદ સરખો હતો એટલે આપણે અંશને ભેગા કરી શકીએ. પ્લસમાં હોય તો બંને છેદમાં સેમ વસ્તુ લખવી પડે, અહીંયા x સ્ક્વેર ગુણાકારમાં છૂટા પડે એટલે અલગ અલગ x આપી દીધો. ચલો આની ફોર્મ્યુલા પ્રમાણે એનો આન્સર થઈ ગયો log 3 બેઝ e, આનો આન્સર થઈ ગયો log 5 બેઝ e. બસ તો આને જવાબ રહેવા દેવાનો, આ તમારો આન્સર થઈ ગયો. સમજ્યા? હવે અહીંયા આગળ વેલ્યુ કદાચ ચેન્જ કરવી હોય તો કરી શકે, એવો બી ન્યુમેરિકલ હું કરાયેલો છે, પણ ટૂંકમાં આ એક ટાઈપ છે જે આવી શકે છે. તો નેક્સ્ટ જોઈએ આગળ, x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે ચાલો આની ફોર્મ્યુલા બી કહી દઉં પહેલા, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/n રેઝ ટુ n હોય તો આન્સર આવે e. કેવી રીતે સમજવાની છે ફોર્મ્યુલા, તો આ ત્રણ જગ્યાએ જો સેમ કિંમત આવે તો આન્સર e લખવાનો હોય. શું કીધું મેં? આ ત્રણ જગ્યાએ સેમ આન્સર આવે તો e જવાબ આવે. તો દેખો અહીંયા આ કરાવી દો પહેલા, તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આપ્યું છે 1 + 4/x રેઝ ટુ x એવું આપ્યું છે. હવે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત તો છે પણ સર તકલીફ એવી કે અહીંયા 1 છે પણ અહીંયા આપણને શું આપેલું છે, 4 આપેલું છે. તો એ 4 ને આપણે કેવી રીતે એડજસ્ટ કરીશું? તો આપણને એવું ખબર કે છેદનો છેદ હોય તો અંશમાં જાય, હા કે ના? ડિનોમિનેટરનો ડિનોમિનેટર હોય તો ન્યુમેરેટરમાં જાય. તો પછી આ 4 છે એને ડિનોમિનેટરમાં લઈ આવો, આવી રીતે લખો. થઈ ગયું ને, 1 થઈ ગયું ઉપર. પણ હવે તકલીફ થઈ ગઈ કે અહીંયા ત્રણ જગ્યાએ જે સેમ વસ્તુ સેટ થઈ હતી એને આપણે પલટી નાખી, તો એનું બી સેટિંગ કરીએ. દેખો જરા કેવી રીતે કરવાનું છે. અહીંયા x/4 છે એટલે મારે અહીંયા બી x/4 જોઈએ, તો હું 4 વડે ગુણીને 4 વડે ભાગી નાખું. થઈ ગયા? અહીં તો તમે ડાયરેક્ટ બી લખી શકો /4. તો હવે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ કે મેં જેવું કીધું એમ. તો ફોર્મ્યુલા પ્રમાણે એનો આન્સર શું થઈ જાય છે, e. પણ આ 4 રહી ગયા ને તો આન્સર આવી ગયો e⁴. પડી ખબર? ના પડી હોય તો બીજું એક વસ્તુ બતાવો, મતલબ બીજો બી ન્યુમેરિકલ છે આપણી પાસે, ફોર્મ્યુલા છે જે છે તો ચાલો અહીંયાની ક્વેશ્ચન આવી રીતે આપેલી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 5/x રેઝ ટુ 2x. ચલો આ 5 ને નીચેના નીચે લઈ આવવાના. હવે એવું સમજી લો કે તે ઉપર 1 કરવાનો પહેલા, તો આવી રીતે લખીશ 1 + 1/x ના છેદમાં 5. હવે અહીંયા x ના છેદમાં 5 છે, અહીંયા 2x છે, તો મારે 2x x ની નીચે 5 જોઈએ તો 5 વડે ગુણીને 5 વડે ભાગી નાખું. અહીં તો ડાયરેક્ટ લખી દેવાના 5. તો આ 1, આ 2 ને આ 3 જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ તો એનો આન્સર થઈ ગયો e. પણ બીજી બે વસ્તુ રહી ગઈ, 2 × 5 એટલે જવાબ કેટલો આવશે, e ની ઘાતમાં 10. ચાલો હવે આનાથી ઈઝી કશું ના હોય. મને તો ઈઝી લાગે ને એવું કહેશો તમે એવું, પણ તમને બી જો ફોર્મ્યુલા આવડી જશે, મારી મેથડ આવડી જશે તો તમને પણ આ વસ્તુ આવડી જશે. મને જેટલી સહેલી લાગે એટલી જ તમને પણ સહેલી લાગશે. ચાલો એના ભાઈ જોઈએ નેક્સ્ટ.
ઓકે, આ બી ઇન્ફાઇનાઇટ વાળા છે, પણ પેલું ઘાતમાં એક્સ કેવું કંઈ છે નહીં. તો આ એક છે ન્યુમેરિકલ, બધી બહુ વાર પૂછેલો છે. એક્સની જગ્યાએ કોઈક વાર એન લખીને બી આપે જ. થોડી અલગ મેથડ છે, પહેલાં ગણાવતો જાઉં જોડે સમજાવતો જાઉં કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આપ્યું છે, અંડર રૂટ છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 અને માઇનસ આપ્યું છે એક્સ. તો જ્યારે બી આવો વર્ગમૂળવાળો દાખલો આવે આપણે કરણી લેવાની હોય. કરણી તમને ખબર છે કે a પ્લસ બી આપ્યું હોય તો આપણે a માઇનસ બી આપેલું છે અહીંયા, તો આપણે એને a પ્લસ બી વડે ગુણવાના અને a પ્લસ બી વડે ભાગવાના. એટલે આ સેમ જ પદ લેવાના, પણ માઇનસની જગ્યાએ પ્લસ વડે ગુણી નાખ્યા અને પ્લસ વડે ભાગી નાખ્યા. કેમ એવું કર્યું? તો કેમ કર્યું તો કે એક બ્રેકેટમાં a પ્લસ બી હોય, બીજામાં a માઇનસ બી હોય, તો એનો આન્સર થઈ જાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એના પ્રમાણે આપણે જોઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, ઉપર આ થઈ ગયું a માઇનસ બી, આ થઈ ગયું a પ્લસ બી, તો a સ્ક્વેર એટલે પહેલા રૂટવાળા પદનો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એક્સનો સ્ક્વેર. ઉપરનું તો કરી દીધું, નીચેવાળું જે છે એને એવું ને એવું રહેવા દો. હવે ચાલો અહીંયા વર્ગ વર્ગમૂળ નીકળી જશે, તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ આ થઈ ગયું એક્સ સ્ક્વેર, અને નીચેવાળું જે પદ છે ને એવું ને એવું રાખે છે હજુ બી. ચલો એક્સ સ્ક્વેર કટ થઈ ગયા, તો ઉપર ખાલી વધ્યું એક્સ પ્લસ 1. ઓકે, ચાલો અહીંયા લખું છું. તો ઉપર વધ્યું લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઉપર વધ્યું છે એક્સ પ્લસ 1 અને નીચે જે પદ છે એવું ને એવું. હવે ઇન્ફાઇનાઇટ વાળી ટાઈપમાં આપણે એવું યાદ રાખવાનું છે કે ઇન્ફાઇનાઇટ વાળી ટાઈપની અંદર આપણે ઉપર નીચે એક્સની જેટલી મોટામાં મોટી ઘાત હોય એને કોમન લઈ લેવાની. એક્સ હોય કે એન હોય, જે બી હોય, ઉપર નીચે બંનેથી જે મોટામાં મોટી ઘાત હોય એને કોમન લઈ લેવાની. જેમ કે અહીંયા ઉપર દેખો એક્સની એક જ ઘાત છે, તો મોટા મોટી ઘાત એક જ કહેવાય, તો આપણે એકને કોમન લઈ લેવાનું. મતલબ કે એક્સની એક ઘાતને કોમન લઈ લેવાનો, મતલબ કે એક્સને કોમન લઈ લેવાનો. ચલો એક્સને કોમન લો એટલે અહીંયા તો એક થઈ જાય, પણ અહીંયા એક્સ હતો ને એટલે ઉધાર જતા રહે એક્સ, એટલે નીચે લખવાના. નીચેથી બી એક્સ કોમન લઈ લઈએ. હવે વર્ગમૂળની અંદર કેવું થયું? તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર હતા એને જ એક્સ કહેવાય, જેને આપણે બહાર લઈ લીધો એટલે 1 થઈ ગયું. અહીંયા તો એકલો એક્સ હતો જેને આપણે વર્ગમૂળની બહાર લઈ જઈએ, પણ લઈ જવા માટે એ પદ એક્સ સ્ક્વેર હોવું જરૂરી છે. એની પાસે તો એક જ એક્સ હતો, બીજો એક્સ કઈથી આવ્યો તો કે ઉધાર થઈ ગયો. આની પાસે તો એકય નતો બિચારા પાસે, તો બે ઉધાર થઈ ગયા. અને આ એક્સ હતો જે વર્ગમૂળમાં નહીં, તો એને બહાર આપી દીધું એટલે શું થઈ ગયું? 1 થઈ ગયું. પછી આ ઉપર નીચે એક્સ ઉડાડી દેવાનો. કેમ આટલું બધું કર્યું સર? તો કે જ્યારે કોઈ કિંમત ઇન્ફાઇનાઇટમાં હોય તમે એને છેદમાં લખો તો એનો જવાબ 0 થઈ જાય. તો અહીંયા દેખો જરા, આ છેદમાં છે, આ બી છેદમાં છે, આ બી છેદમાં છે, એ બધા 0 થઈ જશે. તો હવે ઉપર ખાલી શું વધ્યું? તો કે ઉપર એક જ વધ્યો, કારણ કે આ તો 0 થઈ ગયું. નીચે કોણ વધ્યું? તો કે આ વર્ગમૂળમાં આ બે 0 થઈ ગયા એટલે વર્ગમૂળમાં 1 અને આ વત્તા 1. તો એકનું વર્ગમૂળ 1 થઈ જાય ને 1 વત્તા 1 2 એટલે આન્સર આવી ગયો 1/2. તો જ્યારે બી ઇન્ફાઇનાઇટ વાળો એક્ઝામ્પલ આવશે આપણે એમ એવું કરવાનું છે કે ઉપર નીચેથી જે એક્સની મોટી ઘાત હોય એને કોમન કાઢીને ઉડાડી દેવાની. તો જેમ કે આ ન્યુમેરિકલ છે, હજુ સમજાવું. અહીંયા દેખો જરા, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આપ્યું છે, સિગ્મા n સ્ક્વેર એવું લખ્યું છે, સિગ્મા n સ્ક્વેર અને નીચે n ક્યુબ છે. સિગ્મા n સ્ક્વેરની ફોર્મ્યુલા કહી દઉં પહેલા, યાદ રાખવાની, જોઈજો નહીં લખવાની. એ છે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ ટ્વાઇસ n પ્લસ 1/6, આ એની ફોર્મ્યુલા છે. અને ઓલરેડી નીચે તો હતા n ક્યુબ, એટલે આ 6 નીચે આવી જશે. પહેલા નીચેનું લખું છું 6n ક્યુબ. હવે નીચે n ની મોટી ઘાત કેટલી છે? 3 ઘાત છે, તો ઉપર બી મારે n ની 3 ઘાત કરવાની. તો જો એક વખત n તો છે જ. હવે આ જે કૌંસ છે એમાંથી n કોમન લઈ લઉં, તો પહેલામાં 1 થઈ ગયું, બીજા પાસે તો n હતો ને એટલે ઉધાર નીચે. આમાંથી બી n કોમન લઈ લઈએ, તો આ તો 2 થઈ ગયું અને બીજામાં હતો ને એટલે ઉધાર. હવે n કેટલા થઈ ગયા ટોટલ? 3. તો 1 2 અને 3 એટલે n ક્યુબ અને n ક્યુબ. તમે બે ઉડી જાઓ ભાઈ. હવે જે જગ્યાએ છેદમાં n હોય ત્યાં 0 સમજવાનું. તો ઉપર શું વધ્યું? તો દેખો જરા, બ્રેકેટમાં 1 પ્લસ છેદમાં n છે 0, આ કૌંસમાં 2 પ્લસ છેદમાં n છે 0 અને છેદમાં છે 6. તો આ 2 1 2 અને છેદમાં 6 એટલે આન્સર આવી ગયો 1/3. બસ આટલું ઇઝી છે. પતી ગયું ને? બસ આટલા ન્યુમેરિકલ કરવાના છે આપણે, કે જેની મદદથી તમે લિમિટ જે ચેપ્ટર છે એમાં સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. પહેલું ફેક્ટરાઇઝેશન કરવાનું છે, એના પછી જે ફોર્મ્યુલા બેઝ MCQ છે એ
એના પછી આજે લાસ્ટમાં ઇન્ફાઇનાઇટ વાળા જેમાં કોઈ ફોર્મ્યુલા નહીં, પણ મેં તમને કીધું એમ ઉપર નીચે તે એનની મોટા મોટી ઘાત અથવા તો એક્સની મોટા મોટી ઘાત કોમન કાઈને ઉડાડી દેવાની, જેમાં ઉધાર થયા હોય બધા જીરો અને જે વધે એ જવાબ થઈ જાય. ઓકે, પ્લેલિસ્ટની લિંક આપું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જોઈ લેજો. બીજા બી વિડીયો જોઈ લેવાના, એવું નહીં કે અઘરું છે ના આવડે, પણ જો તમારા આગળના ચેપ્ટર પાકા થઈ ગયા હોય તો આ બી તૈયાર કરી દેવાનું. મેથ્સમાં તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બરાબર તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.